પ્રશ્ન 1. હું આજે વૈજ્ઞાનિક બની શક્યો છું કારણ કે હું મારી માતૃભાષામાં ભણ્યો છું. આ વ્યાખ્યા કોની છે? એ. મહાત્મા ગાંધીજી. બી. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. સી. પૂજ્ય વિનોબા ભાવે. ડી. સ્વામી વિવેકાનંદ. સાચો જવાબ છે બી. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. પ્રશ્ન 2. શિક્ષણ જો સાર્વજનિક કે સાર્વત્રિક બનાવવું હોય તો તે માતૃભાષામાં જ આપવું જોઈએ. આ વ્યાખ્યા કોની છે? એ. મહાત્મા ગાંધીજી. બી. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. સી. પૂજ્ય વિનોબા ભાવે. ડી. સ્વામી વિવેકાનંદ. સાચો જવાબ છે સી. પૂજ્ય વિનોબા ભાવે. પ્રશ્ન 3. વર્ગખંડના મનોવૈજ્ઞાનિક પાસાની સૌથી સારી સંભાળ કોણ લઈ શકે છે? એ. વર્ગ શિક્ષક. બી. આચાર્ય. સી. વિદ્યાર્થી પ્રતિનિધિ. ડી. વિષય શિક્ષક. સાચો જવાબ છે એ. વર્ગ શિક્ષક. પ્રશ્ન 4. બાળકના સામાજિકરણનું સાધન કયું છે? એ. જાતિ. બી. શિક્ષણ. સી. શાળા. ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 5. વિદ્યાર્થીની અધ્યયન સંબંધી સમસ્યાના સમાધાનનો શ્રેષ્ઠ ઉપાય કયો છે? એ. સખત મહેનત માટેનું સૂચન. બી. ખાનગી ટ્યુશન માટેનું શિક્ષણ. સી. ઉપચારાત્મક શિક્ષણ. ડી. ગ્રંથાલયમાં નિરીક્ષિત અધ્યયન. સાચો જવાબ છે સી. ઉપચારાત્મક શિક્ષણ. પ્રશ્ન 6. એક શિક્ષક માટે સૌથી વધુ મહત્વપૂર્ણ શું છે? એ. વર્ગના વિદ્યાર્થીઓ. બી. વર્ગમાં શિસ્ત. સી. ભણાવતો વિષય. ડી. ભણાવવા માટે ઉપલબ્ધ સામગ્રી. સાચો જવાબ છે એ. વર્ગના વિદ્યાર્થીઓ. પ્રશ્ન 7. શિક્ષણ કાર્ય દરમિયાન કોઈ વિદ્યાર્થી તમને ખલેલ પહોંચાડે ત્યારે તમે શું કરશો? એ. તેને અન્ય કામ આપીશ. બી. તે માટેનું કારણ શોધીશ. સી. તેને પ્રશ્ન પૂછીશ. ડી. તેને મૌખિક સૂચના આપીશ. સાચો જવાબ છે બી. તે માટેનું કારણ શોધીશ. પ્રશ્ન 8. વિદ્યાર્થીઓના વર્તન પરિવર્તન માટેનો શ્રેષ્ઠ ઉપાય કયો છે? એ. સલાહ. બી. શારીરિક શિક્ષણ. સી. શાળામાંથી હાંકી કાઢવું. ડી. પુરસ્કાર. સાચો જવાબ છે ડી. પુરસ્કાર. પ્રશ્ન 9. પરીક્ષાના પ્રશ્નપત્રમાં અનાત્મલક્ષી પ્રશ્નો પૂછવાનો ગેરલાભ કયો છે? એ. વિદ્યાર્થીઓ સરળતાથી ચોરી કરે. બી. મૌલિક અભિવ્યક્તિ ન જાણી શકાય. સી. વિદ્યાર્થીઓ ગોખણપટ્ટી કરે. ડી. પ્રશ્ન રચનામાં વધારે સમય જાય. સાચો જવાબ છે બી. મૌલિક અભિવ્યક્તિ ન જાણી શકાય. પ્રશ્ન 10. વર્ષોના અનુભવ પછી શિક્ષકે વર્ગમાં તૈયારી કરી જવું જરૂરી નથી. આ વિધાન વિશે તમે શું માનો છો? સાચો જવાબ છે સી. ખોટું. પ્રશ્ન 11. શાળાના પ્રવાસમાં વિદ્યાર્થી નેતાને તમે કઈ જવાબદારી સોંપશો? એ. વિવિધ કાર્યોમાં સહાયક. બી. સમગ્ર જવાબદારી. સી. આર્થિક જવાબદારી. ડી. જવાબદારી ન સોંપવી. સાચો જવાબ છે એ. વિવિધ કાર્યોમાં સહાયક. પ્રશ્ન 12. અભ્યાસક્રમને કઈ રીતે વધારે ઉપયોગી બનાવી શકાય? એ. પ્રાદેશિક માહિતી દ્વારા. બી. ભારતીય ભૌગોલિક જ્ઞાન દ્વારા. સી. ભારતીય ઇતિહાસ દ્વારા. ડી. ભારતના સાંસ્કૃતિક જ્ઞાન દ્વારા. સાચો જવાબ છે ડી. ભારતના સાંસ્કૃતિક જ્ઞાન દ્વારા. પ્રશ્ન 13. માસિક આયોજનમાં કઈ બાબત જોવામાં આવે છે? એ. દિવાળીના દિવસો. બી. મોટું વેકેશન. સી. કામના દિવસો. ડી. રજાના દિવસો. સાચો જવાબ છે સી. કામના દિવસો. પ્રશ્ન 14. સેતુપાઠ આપવો કેમ જરૂરી છે? એ. વિવિધ કૌશલ્યોનો વિકાસ કરવા. બી. એક કૌશલ્યનો વિકાસ કરવા. સી. કૃત્રિમ અનુભવો આપવા. ડી. આત્મવિશ્વાસ ઘટાડવા. સાચો જવાબ છે એ. વિવિધ કૌશલ્યોનો વિકાસ કરવા.
પ્રશ્ન 15. સેતુપાઠ આપવાથી તાલીમાર્થીઓમાં કેવું પરિવર્તન જોવા મળે છે? એ. સમયનો દુરુપયોગ, બી. સમયનો ઉપયોગ, સી. આત્મવિશ્વાસમાં ઘટાડો, ડી. આત્મવિશ્વાસમાં વધારો. સાચો જવાબ છે ડી. આત્મવિશ્વાસમાં વધારો. પ્રશ્ન 16. સેતુપાઠનો સમય મોટાભાગે કેટલો હોય છે? એ. 15 મિનિટ, બી. 6 થી 7 મિનિટ, સી. 10 મિનિટ, ડી. 35 મિનિટ. સાચો જવાબ છે એ. 15 મિનિટ. પ્રશ્ન 17. માઇક્રોપાઠ આપવામાં કેવી પરિસ્થિતિ જોવા મળે છે? એ. કુદરતી સાનિધ્ય, બી. રમતગમતનું મેદાન, સી. કૃત્રિમ વર્ગખંડ, ડી. એક પણ નહીં. સાચો જવાબ છે સી. કૃત્રિમ વર્ગખંડ. પ્રશ્ન 18. પાઠ આયોજન કેવા સ્વરૂપમાં હોય છે? એ. લેખિત અને મૌખિક, બી. લેખિત, સી. મૌખિક, ડી. એક પણ નહીં. સાચો જવાબ છે બી. લેખિત. પ્રશ્ન 19. માઇક્રો ટીચિંગની ઉપયોગિતા શી છે? એ. આત્મવિશ્વાસ વધારવા, બી. લાયકાતમાં વધારો, સી. અનુભવ મેળવવા, ડી. શાળાનો બોજ વધારવા. સાચો જવાબ છે સી. અનુભવ મેળવવા. પ્રશ્ન 20. નીચેનામાંથી કયું સાપેક્ષ માપનું ઉદાહરણ છે? એ. વિદ્યાર્થીના રસનું માપન, બી. પલંગનું માપન, સી. વરસાદનું માપન, ડી. ગરમીનું માપન. સાચો જવાબ છે એ. વિદ્યાર્થીના રસનું માપન. પ્રશ્ન 21. જૂનાગઢમાં ચકલીઓની સંખ્યા કેટલી હશે? આ પ્રશ્ન કયા પ્રકારના પ્રશ્નોનું ઉદાહરણ છે? એ. પડઘા પ્રશ્નો, બી. સમર્થન પ્રશ્નો, સી. અટકળ પ્રશ્નો, ડી. સૂચનશીલ પ્રશ્નો. સાચો જવાબ છે સી. અટકળ પ્રશ્નો. પ્રશ્ન 22. ભારત આપનો દેશ છે, આપનો દેશ કયો છે? આ પ્રશ્ન કયા પ્રકારના પ્રશ્નોનું ઉદાહરણ છે? એ. પડઘા પ્રશ્નો, બી. સમર્થન પ્રશ્નો, સી. અટકળ પોષક પ્રશ્નો, ડી. સૂચનશીલ પ્રશ્નો. 22ની જગ્યાએ 23 લખાઈ ગયું છે, તો એ સાચો જવાબ આવે એ. પડઘા પ્રશ્નો. પ્રશ્ન 23. આ આકૃતિ ચોરસની છે કે ત્રિકોણની? આ પ્રશ્ન કયા પ્રકારના પ્રશ્નોનું ઉદાહરણ છે? એ. પડઘા પ્રશ્નો, બી. સમર્થન પ્રશ્નો, સી. અટકળ પોષક પ્રશ્નો, ડી. સૂચનશીલ પ્રશ્નો. સાચો જવાબ છે ડી. સૂચનશીલ પ્રશ્નો. પ્રશ્ન 24. નકારાત્મક શાબ્દિક શુદ્ધઘટકો જણાવો. એ. ઊભા રહેવું, બી. બેવકૂફ, સી. ઠોઠ, ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. પ્રશ્ન 25. વર્ગખંડના કાર્યોનું પ્રતિબિંબ પાડનાર અરીસો એટલે શું? એ. પાઠ્યપુસ્તક, બી. TLM, સી. વિષયવસ્તુ, ડી. કાપા કાર્ય. સાચો જવાબ છે ડી. કાપા કાર્ય.